તો વલસાડમાં ભારે વરસાદના કારણે વાંકી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પોલી હિલ ખાતે 3 લોકોનું રેસ્ક્યુ કરાયું। નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર જેસીબીમાં ફસાયા 3 શ્રમિકો। વાંકી નદીના પાણી ફરી વળતા શ્રમિકો ફસાઈ ગયા છે। એનડીઆરએફે 3 શ્રમિકોનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું છે। તો ભારે વરસાદના કારણે વાંકી નદીમાં પૂર આવ્યું છે। વાંકી નદીમાં પાણી ફરી વળતા શ્રમિકો ત્યાં ફસાઈ ગયા હતા। એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી। શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। વલસાડ જિલ્લાની વાંકી નદીની સપાટી વધતા 3 જેટલા લોકો જેસીબી ખાતે ફસાયા હતા। તે 3 જેટલા લોકોનું હાલ એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી ગયું છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે તે પાલી હિલ ખાતે આવેલી છે વાંકી નદી છે, ત્યાં 3 જેટલા મજૂરો ફસાયા હતા અને જે એનડીઆરએફની ટીમ છે તે તમામે મજૂર છે તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જે રીતે જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નદીઓની સપાટી છે તે નદીઓની સપાટી વધવાના કારણે ગતરોજ મોડી રાતથી જે આ 3 જેટલા મજૂરો હતા તે જેસીબી ઉપર ફસાયા હતા અને એનડીઆરએફને આ અંગે મેસેજ મળતાની સાથે જ એનડીઆરએફની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને જે તમામ જે મજૂરો છે તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલ તો એનડીઆરએફની ટીમ દ્વારા જે મજૂરો છે તેઓને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે અને તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।